ભુજ તાલુકાના માધાપર ગામે જિલ્લા પંચાયત પૂર્વ અધ્યક્ષ પારુલબેન કારાના નિવાસ સ્થાને દેશભક્તિનો માહોલ છવાયો હતો। રોયલ ફાઉન્ડેશન ટ્રસ્ટના ઉપક્રમે 1971ના ભારત પાક યુદ્ધ વખતે ભુજ એરફોર્સના રનવેનું સમારકામ કરી પોતાના શૌર્ય અને વીરતાનું દ્રષ્ટાંત પૂરું પાડનાર માધાપરની વીરાંગનાઓનું વિશેષ સન્માન કરાયું હતું। રોયલ ફાઉન્ડેશનના ચેરમેન અનવર નોડે જણાવ્યું હતું કે સંસ્થા દ્વારા રાષ્ટ્રપ્રેમને લગતી પ્રવૃત્તિઓ અવિરત કરવામાં આવતી હોય છે। 26મી મેના દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભુજમાં માધાપરની વીરાંગનાઓ સાથે વિશેષ મુલાકાત કરી હતી, જે અન્વયે રોયલ ફાઉન્ડેશન દ્વારા વીરાંગનાઓનું સન્માન કરવાનો કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં વીરાંગનાઓ કાનબાઈ હિરાણી, સામબાઈ ભંડેરી, વીરબાઈ વાગડિયા, સામબાઈ ખોખાણી, રતનબાઈ હિરાણી, દેવુબેન વાગડિયા, કાંતાબેન વોરા, લાલબાઈ ભુડિયા, દેવુબેન હરસિયાણી, કુંવરબેન ગોરસિયા, વાલબાઈ પિંડોરિયા, હીરબાઈ ગોરસિયા, વાલબાઈ સિંઘાણી, દેવુબેન દબાસિયા, અમરબેન હરસિયાણી અને વાલબાઈ પિંડોરિયાને શાલ, પુષ્પગુચ્છ, ફોટો ફ્રેમ વગેરેથી સન્માનિત કરાયા હતા। આ વેળાએ હરિસિંહ જાડેજા, પ્રવીણભાઈ ભાનુશાલી, મમતાબેન વગેરે સહયોગી બન્યા હતા। મને ખાસ હર્ષ અને ગૌરવ થાય છે કે ભારતના તેજસ્વી વડાપ્રધાન જ્યારે 2014માં વડાપ્રધાન પદ તરીકે સ્વીકાર્યો અને એના પછીની 14, 19 ને 24 જે એની કાર્યશૈલી છે એ રાષ્ટ્રવાદની એનામાં સોગંદ ભળે છે, સોનામાં સુગંધ ભરે છે ને સાહેબની જે નેમ છે સૌથી પહેલે રાષ્ટ્ર ને એના આડેગારે પણ હું ના હું પણ મારી પણ એવી એક નેમ છે કે સૌથી પહેલે દેશ। ખાસ કરીને રોયલ ફાઉન્ડેશન ટ્રસ્ટની વાત આવશે તો રોયલ ફાઉન્ડેશન ટ્રસ્ટનો દેશભક્તિ માટે જોટો જરે એમ નથી। છેલ્લા 2002થી કરીને કોઈ પણ કાર્યક્રમ હોય દેશભક્તિનો અમે સહિયારા પ્રયાસથી એક મોટિવેટ કરીએ છીએ, કામ કરીએ છીએ સારી રીતે અને દેશભક્તિનો માહોલ એક ઊભો કરીએ છીએ। ખાસ કરીને અત્યારે 26 તારીખના મોદી સાહેબ આવ્યા હતા, જે માધાપરની વીરાંગનાઓ જે દેશભક્તિની કોઈ જોટો જરે એમ નથી 1971માં યુદ્ધમાં જે પણ કાર્ય કર્યો એને બિરદાવવા માટે ખાસ કરીને મોદી સાહેબ ઇન્વિટેશન એ લોકોને આપ્યો ને ઇન્વિટેશનના ભાગરૂપે એ મારી અત્યારે માતાઓ બહેનો બેઠી છે એ ખાસ કરીને રોકડા દીધા અને એ લોકોનો માન સન્માન સાથે હર્ષની લાગણી અનુભવી। પછી મને પણ એક નાનકડો કાર્યક્રમ સૂજી આવ્યો। મેં મારી નાની બહેન પારુલબેન કારા, પૂર્વ પ્રમુખ જિલ્લા પંચાયત અધ્યક્ષ હતા, એને મેં વાત કરી તો મને કે ઓ અનવરભાઈ ગમે ત્યારે આવો તો એ પારુલબેનના ઘેર અમે એક નાનકડો સરસ મજાનો કાર્યક્રમ રાખ્યો। એમાં પણ અમે સહિયારા પ્રયાસથી ખાસ કરીને અમારા હરિસિંહ જાડેજા, પ્રવીણસિંહભાઈ, ભદ્રા ભાનુશાલી, મમતાબેન, પારુલબેન, રમેશભાઈ એકબીજાને સહયોગ આપી ને પારુલબેનના ઘેરે કાર્યક્રમ રાખ્યો અને એમાં ખાસ કરીને જે મારી માતાઓ હતી જે દેશભક્તિનો એ લોકોનો લકીર ઉપર જે તિરંગો દેખાતો તો મને ઓટોમેટિક એવી રીતે મારી માતાઓ આવી એ લોકોનો સન્માન કર્યો, બુકે આપ્યો, ગુલાબના ફૂલ આપ્યા, શાલ આપી, ફોટો ફ્રેમ આપ્યો અને સાથે સાથે એક રૂમાલ પણ આપ્યો કે એક એ લોકોને હૂબ મળે ને એ લોકોને પણ એમ લાગે કે ના ના અમે કામ કર્યો છે એ 110% સાર્થક નીવડ્યો છે। ને ખાસ કરીને મોદી સાહેબનો તો જેટલા દેશભક્તિ માટે વખાણ ગણીએ એટલા ઓછા છે। એનો કાર્યશૈલી એનો અને જે રગે રગમાં જ એક ભારતીય જે ભારતનો જે તિરંગો છે એમાં છે અને સિંદૂર જે આપણે ઓપરેશન કર્યો એમાં એ લોકોને 110% સફળતા મળી। એના પછીનો જે કાર્ય છે એ મને લાગે છે ઇન્શાલ્લાહ એનાથી પણ વધારે સફળતા મળશે। જય હિન્દ, જય ભારત। મારું નામ કાનબાઈ સિંહજી હિરાણી। અનવરભાઈ નોડે અમારું વીરાંગનાઓનું સન્માન કર્યું, પ્રેમથી કર્યું અને અમને આવકાર આપ્યા, અમને યાદગીરી આપી, શાલ ઓઢાડી અમને ફ્રેમ આપી ફોટાની અને અમારું સન્માન કર્યું। અમને બહુ જ ખુશી આનંદ થઈ।